जी सीएमના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળશે મંત્રીમંડળની અને મંત્રીમંડળમાં સીએમ તમામ જે મંત્રીઓ છે તેમને રાજીનામા લઈ લેશે એટલે એકલા સીએમ યથાવત રહેશે અને બાકીના તમામ મંત્રીઓ છે તે આજે બપોર બાદ મળનારી બેઠકમાં રાજીનામા સુપ્રત કરશે। વર્તમાન મંત્રીમંડળમાં નથી તે તમામના મોઢા પર ખુશી જોવા મળી રહી છે કારણ કે તેઓને શક્યતા લાગી રહી છે કે ક્યાંક તેમનું નવા મંત્રી તરીકે તેમના નામની જાહેરાત ન થઈ જાય અને જે વર્તમાન મંત્રીઓ છે જેઓએ આજે તેમના રાજીનામા તમામે સુપ્રત કરવાના છે તેઓના મોઢા પર ગમગીની દેખાઈ રહી છે। તેઓને લાગી રહ્યું છે કે ક્યાંક તેમનું મંત્રીપદ હવે ફરીથી રિપીટ થશે કે પછી આ કાયમી રાજીનામું રહેશે એટલે કંઈ ખુશી કંઈ ગમનો વાતાવરણ જોવા મળી રહ્યું છે। સીએમ સહિત માંડ ચારેક લોકો છે કે જેને યથાવત રાખવામાં આવશે, બાકીના તમામે તમામ 4 થી 5 મંત્રીઓ સિવાય તમામે તમામ બદલાય તેવી એક સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે। ટોટલ હાલ સીએમ સહિત 17 લોકોનું મંત્રીમંડળ છે એટલે સીએમ પોતે અને 16 મંત્રી એટલે 17નું જે મંત્રીમંડળ છે તેમાંથી 75% નામો 75% મંત્રીઓ કપાશે। કોઈ ભ્રષ્ટાચારના લીધે કપાશે, કોઈ તેમની તબિયત નાદુરસ્ત તબિયતના લીધે અને આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તેમાં તેઓ જોમ અને જુસ્સા સાથે દોડી ન શકે તે રીતે કપાશે અને કેટલાક લોકો એવા છે કે જે અત્યાર સુધીમાં પોતાની પ્રતિભા પ્રસ્થાપિત કરી શક્યા નથી, ના તો લોકો વચ્ચે અને ના તો સીએમ સમક્ષ તેની કામગીરીને લઈને। એટલે છેલ્લા થોડા સમયમાં સીએમ દ્વારા અલગ અલગ મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ પણ બનાવવામાં આવ્યું હતું, 100 દિવસના એજન્ડા પણ તમામને આપવામાં આવ્યા હતા, પરંતુ જેઓ પોતાની કામગીરીમાં નબળા રહ્યા છે એટલે 3 મુદ્દા છે: ભ્રષ્ટાચાર, કામગીરીમાં નબળા અને એટલે 3 મુદ્દા એવા છે કે જેને કારણે મંત્રીઓ પડતા મુકાઈ શકે છે અને મંત્રીઓ પોતે પણ અંદર ખાને ક્યાંક ને ક્યાંક જાણે છે કે તેઓનું પત્તું કપાઈ શકે છે। એટલે મોટા ભાગના મંત્રીઓ નિરુત્સાહ જણાય છે। 1-2 મંત્રીઓ છે જેના ચહેરા પર ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં હર્ષ સંઘવી, ઋષિકેશભાઈ પટેલ જેવા નામો છે। તબિયતના લીધે નાદુરસ્ત મંત્રીઓને પડતા મુકાશે। ભ્રષ્ટાચાર ના આરોપ કેટલીક વાર કેવું બને કે દેખીતા આરોપ બી હોય ને અંદર કાને સીએમને બી ખબર હોય કે આ મંત્રીનું કામ બરોબર નથી અથવા તો તે કરપ્શન કરી રહ્યા છે, એટલે કેટલીક વાર કેવું થાય કે પુરાવાના અભાવે લોકો સામે કેટલાક કરપ્શન પ્રત્યક્ષ નથી બની શકતા। એ બચુ ખાબડ જેવા ઉદાહરણો અલગ છે, પરંતુ અંદર ખાને સ્વાભાવિકપણે સીએમ જાણતા હોય કે આ મંત્રી સંત્રી ભ્રષ્ટાચારી છે એટલે તેવાની વિદાય પણ નિશ્ચિત છે। એવા પણ ઘણા મંત્રીઓ છે એટલે 3 મુદ્દે 75% મંત્રીઓ કપાશે: પરફોર્મન્સ, તબિયત અને ભ્રષ્ટાચાર। એટલે આ એક 3 મુદ્દાઓ છે કે જેના લીધે 75% મંત્રીઓ કપાઈ શકે છે। હું એક બીજી વાત કરવા માંગીશ કે પ્રણવે વાત કરી કે દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રમાંથી ડેપ્યુટી સીએમ પદ મળી શકે છે। જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો કનુભાઈ દેસાઈની પ્રબળ સંભાવના છે, તેઓ સીએમની ગુડબુકમાં છે, લો પ્રોફાઇલ રીતે કામ કરી રહ્યા છે, આમ પણ અત્યારે સીએમ પછી નાણાં ખાતું સંભાળે છે એટલે નંબર 2 પર જ છે, તેઓની ડેપ્યુટી સીએમ બનવાની સંભાવના પ્રબળ માની શકાય। અને સૌરાષ્ટ્રમાં તો ઘણા બધા ઉમેદવારો છે જેમાંથી એક નામ જયેશ રાદડિયાનું પણ છે, એટલે ડેપ્યુટી સીએમની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આ બંને નામોને ગંભીરતાથી લેવા પડે।